અંકલેશ્વર તાલુકા પોલીસે સજોદ ગામમાં વાડીનાથ ફળિયામાંથી બે અલગ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર તાલુકા પોલીસે સજોદ ગામના વાડીનાથ ફળિયામાંથી બે અલગ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે સજોદ ગામના વાડીનાથ ફળિયામાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે ચીનો અરવિંદ પટેલ પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે। જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 322 નંગ બોટલ મળી કુલ ₹26,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જ્યારે બુટલેગર ફરાર થઈ ગયો હતો તો બીજી તરફ પોલીસે આવી જ રીતે સજોદ ગામના વાડીનાથ ફળિયામાં રહેતા બુટલેગર ગિરીશ રણછોડ પટેલના ઘરે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 18 નંગ બોટલ મળી કુલ ₹6,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ સાથે જ પોલીસે બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।